Okay, good morning to all. Okay, so uh, last time આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કેલ્ક્યુલેશન ઓફ કેપેસિટર ફોર ધી પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ વિશે વાત કરી. બરોબર ને? અવાજ મારો બધાને પ્રોપર આવે છે? હા સર. હા સર આવે છે. ઓકે ઓકે ઓકે. સો એની અંદર આપણે લાસ્ટ ટાઈમ એક્ટિવ પાવર કોને કહેવાય, રિએક્ટિવ પાવર કોને કહેવાય અને એપરન્ટ પાવર કોને કહેવાય એના વિશે આપણે વાત કરી જ્યાં સુધી મને યાદ છે. બરાબર. અને લાસ્ટમાં આપણે સી ઇઝ ઇક્વલ ટુ પી 2πf વી સ્ક્વેર અંડર રૂટ 1/cos² θ -1 વિશે વાત કરી. Now today we are going to discuss about the next topic which is depends on હવે આપણે આમાં કઈ રીતે છે એના વિશે થોડી વાત કરીએ. તો છે ને મારી પાસે ત્રણ વસ્તુ હોઈ શકે. બરાબર. આપણે એક ચેક કરીએ એટલે ખ્યાલ આવશે તમને. ઓકે. હવે છે ને આપડી જો તમને ખબર છે બધાને બરાબર W1 શું, W2 શું, W3 શું અથવા તો આપણે બીજા શબ્દમાં કહીએ તો એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર એટલે શું એ હવે તમને ખ્યાલ આવી ગયો. યસ ઓર નો? એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર એટલે શું એના વિશે તમને હવે ખબર પડી ગઈ બધાને? યસ ઓર નો? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્ટિવ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રિએક્ટિવ એન્ડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એપરન્ટ પાવર? હવે તમને ખ્યાલ આવી ગયો? હા કે ના? યસ ઓર નો? યસ. ઓકે. આપણે કોને કહેશું? આને આપણે એક્ટિવ પાવર કહેશું. આને રિએક્ટિવ કહેશું અને આને એપરન્ટ પાવર કહેશું. તો જો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવું હોય ને તો કાં તો આપણે શું કરીએ આને ઘટાડી શકીએ અને કાં તો આને વધારી શકીએ. આ બે વસ્તુ કરી શકીએ. આને ઘટાડીએ, આને ઘટાડી દે આની જે લાઈન છે એને ઘટાડી દે એનું મિનિંગ શું કે હવે આ અહીંયાથી ઘટી ગયું બરાબર તો અહીં ક્યાં આટલું ઘટી ગયું તો આ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. સાચું? યસ ઓર નો? અથવા હજી ઘટી ગયું તો ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. હવે અહીંયા આવી જાય એનો મિનિંગ શું થવાનો? એંગલ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો પાવર ફેક્ટર ઓછું આપણે પાવર ફેક્ટર વધારવું તો એંગલ ઓછો થઈ જાય તો પાવર ફેક્ટર વધી જાય. સાચું કે ખોટું? યસ ઓર નો? હલો, ક્વિક આન્સર આપો મને. હલો, સાંભળો છો? મારો અવાજ આવે છે તમને? હા સર. હા, સમજ્યા તમે હું શું કઉ છું? આપણે શું કરીએ તો કે આને ઓછું કરી દે આ એટલે શું તો કે રિએક્ટિવ પાવરને ઓછો કરી દઈએ. ડિક્રીઝ કરી દઈએ. તો મારું પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ થાય અથવા તો એક્ટિવ પાવરને ઇન્ક્રીઝ કરી દઈએ. બરાબર તો આઉટપુટમાં ચેન્જ થાય. તો જયારે રિએક્ટિવ પાવર આપણે ઓછો કરીએ ને તો અથવા તો બીજા શબ્દોમાં કે કાં તો આપણે એક્ટિવ પાવરને કોન્સ્ટન્ટ રાખીએ અને એકવાર આપણે રિએક્ટિવ પાવરને કોન્સ્ટન્ટ રાખીને જોશું તમને ખ્યાલ આવશે. તો ફર્સ્ટ આપણે શું કરીએ છીએ અહીંયા તો કે ફર્સ્ટ વન લોડ કે ડબલ્યુ રિમેન્સ કોન્સ્ટન્ટ. જોજો આપણે શું કરીએ છીએ તો આને કોન્સ્ટન્ટ રાખીએ છીએ આ વસ્તુને બરાબર અને આમાં ફેરફાર કરીએ છીએ. કે વી એ આરમાં ફેરફાર કરીએ છીએ. કોમ કેમાં પેલા કેવી આર બી થી સી જેટલો હતો બી થી સોરી એ જેટલો હતો. બરાબર તો આપણે શું કર્યું તો કે કેપેસિટર મૂકી દીધું કેટલું ઓડી જેટલું કેપેસિટર મૂકી દીધું. હવે આ જેટલું કેપેસિટર મૂકવું હશે ને એટલો મને રિએક્ટિવ પાવર બચાવમાં મળશે. એટલે હવે મારો પાવર ફેક્ટર હવે મારો રિએક્ટિવ પાવર કેટલો થઈ ગયો બી થી સી જેટલો થઈ ગયો. બરાબર હવે આ બે માં શું છે તો કે મારો જે એક્ટિવ પાવર છે ને કોન્સ્ટન્ટ છે જો એની લાઈનમાં કઈ ફેર નથી પડ્યો. આની લાઈનમાં કઈ આ કઈ કટ થઈને આટલો થઈ ગયો અથવા વધી ગયો આટલો થઈ ગયો એવું નથી થયું. શું થયું ખાલી સી ને એમાં જ ફેરફાર થયો. બી થી એ હતું એમાંથી આપણે એસી જેટલો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કર્યો તો હવે કેટલો રહ્યો બીસી જેટલો પાવર ફેક્ટર રહ્યો. આ ખ્યાલ આવ્યો બધાને? ખ્યાલ આવ્યો બધાને? હા સર. ફર્સ્ટ કેસમાં આપણે જુદા જુદા કેસ જોવાના છે. ફર્સ્ટ કેસમાં આપણે કે ડબલ્યુ કોન્સ્ટન્ટ છે પછી આપણે એકવાર કેવીએ ને કોન્સ્ટન્ટ કરશું. કેવીએ છે ને
એને કોન્સ્ટન્ટ કરશો, કેવી એ કોન્સ્ટન્ટ કરશો ને કે ડબલ્યુ વધી જશે. તો આવી રીતે કેવી આવી રીતે કોન્સ્ટન્ટ થાય. બરાબર પેલા કેમ હતો તો અહીંયા સુધી હતો. હવે કેવી જો હું કોન્સ્ટન્ટ રાખું આ બરાબર તો શું થાય. આ કેવી ઇમ્પ્રુવ થઈને એટલો થયો તો કે ડબલ્યુ 1 પ્લસ કે ડબલ્યુ 2 કે ડબલ્યુ વધી ગયો એટલે એક્ટિવ પાવર મારો વધી ગયો. એક્ટિવ વધી ગયો અલ્ટિમેટલી રિએક્ટિવ કેવો થઈ જાય ઓછો થઈ જાય. એ પણ જોશું એટલે તમને ખ્યાલ આવશે બરોબર. આપણે વન બાય વન જોઈએ. જસ્ટ અ મિનિટ. હું તમને પાછું પ્રેઝન્ટ કરી દઉં. હા ચલો તો આપણે વન બાય વન જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. હા તો આપણે જોયું લાસ્ટ ટાઈમ કેપેસિટર ની ગણતરી કેવી રીતે કવાય. હવે આપણે શું ક્યું તો એક્ટિવ રિએક્ટિવ ને એફરન્ટ પાવર. તો આપણે શું કર્યું જેટલો આપણી પાસે રિએક્ટિવ પાવર છે ને એ પ્રમાણે આપણે એક્ટિવ પાવર મૂક્યું. જોજો હવે શું થાય છે આની અંદર. હવે જે આપણી પાસે Q1 અહીંયા દેખાય છે ને Q1 અથવા Q1 ન કહીને Phi 1 કહી. Phi 1 છે ને શું છે તો કે અમારો પેલાનો જયારે મેં પાવર ફેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ નહોતું કર્યું ત્યારનો પાવર છે. આ પાવર ફેક્ટર છે અને આ પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ ગયું ને એ પછી નો પાવર મને થીટા આ થીટા કેવો છે ઓછો છે કોના કરતા આના કરતા. થીટા ઓછો થાય જેટલું આ સી બી ની નજીક જાય ને સી છે એ બી ની નજીક જાય એટલો મારો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થયો કેવાય. હવે મારે બી થી સી ની નજીક મોકલવી તો શું કરવું પડે. આ જે લાઈન છે ને જેટલી ઓછી કરું બરાબર એટલું મારું પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય. તો જોઈએ આપણે ફર્સ્ટ વન કોસ થીટા 1 કેવો છે લેગિંગ છે. કોસ થીટા 1 કેવો છે ને લેગિંગ કે લીડિંગ છે. કોસ થીટા 1 કેવો છે લેગિંગ છે કે લીડિંગ. બોલો. લીડિંગ. લીડિંગ લીડિંગ છે. લેગિંગ. લેગિંગ લેગિંગ. લેગિંગ છે લેગિંગ એટલે પાછળ ઓકે સો cos theta 1 is equal to kVA1 is equal to OA સોરી Q1 is equal to હવે Q1 Q1 is equal to kVA1 is equal to શું છે OA છે અહીંયા કે નહી. યસ ઓર નો. યસ ઓર નો. યસ. ઓકે ધેન નાઉ P1 is equal to KW1 જો અહીંયા KW1 અને KW2 બે સરખા છે કારણ કે આપણે KW કોન્સ્ટન્ટ રહી KW એટલે શું OC છે ને OC એ આપણો શું છે KVA છે. કેવીએ છે એ મૂવ થઈને અહિયાં સુધી ગયો. તો એના લીધે કઈ KWમાં ફેરફાર ન થયો. એટલે KW1 is equal to KW2 બરાબર. P1 is equal to P2 is equal to P આ બધું સરખું છે. KW1 એટલે P1 જ થયો KW2 એટલે P2 જ થયો. એટલે પાવર થયો તમારો એ કેટલો છે સરખો જ છે હવે તમે એક વસ્તુ જોઈ છે કોસ્થિતા મારે લખવો હોય તો સામેની બાજુ પાસેની બાજુ ની શું આવે કોઈને ખ્યાલ છે. કોસ્થિતા મારે લખવો હોય કોસ્થિતા ઇઝ ઇક્વલ ટુ શું થાય કઈ બાજુની અને કઈ બાજુ થાય કઈ બાજુ ના છેદમાં કઈ બાજુ થાય. કોસ ટેન અને સાઈન આ ત્રણેય હોય એમાં કોસ થીટા ટેન થીટા અને સાઈન થીટા. કોસ થીટા એટલે કઈ બાજુ ના છેદમાં કઈ બાજુ થાય કેશે કોઈ. પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ આમાં કર્ણ કયો છે આ એંગલ આ ટ્રાએંગલમાં કર્ણ કયો છે. KVA1. KVA1 કર્ણ છે. બરાબર અને પાસેની બાજુ આ કોસ થીટા હોય તો પાસેની બાજુ કઈ થાય. શું થાય બોલો. KW1 બરાબર KW2. હા KW1 એટલે આપડે અહી KW1 લઈ લે ચાલો બરોબર તો શું થયું. હવે મારે આમાંથી KW જોતો હોય આ KW તો હું શું કરું કોસ થીટા ને કેવી એ બાજુ અહી લઈ જાવ ને KVA1 તો અહીં આવી ગયું જો KW ઇઝ ઇક્વલ ટુ આ ભૂલી જાવ. KW1 is equal to KVA1 into cos theta 1 આવી ગયું KW1 is equal to KVA1 cos theta 1 રેડી આ સાચું. યસ ઓર નો આ સાચું કે નહી.
યસ ઓર નો? યસ યસ. ઓકે. યસ. તનવી ખબર પડે છે કેમ છે તનવીર આજે? ઓકે સર સાચી ના મેસેજ આવે જોઈન કરવાનું. ઓકે એક જ મિનિટ હો બેટા. ઓહો. સર સાકીબ ને કરો છો. બેને કરી દીધા ચલો. મોડું થાય ને પછી આવું થાય આપડે એકવાર રીધમમાં આવી જાય ને પછી આવું હોય. ઓકે આ ખબર પડી બધાને KW1 KW2? હલો. હલો સર પાછું સમજાવી રહ્યો ને. હા હા કહી દો તમે નહોતા ને હા કહી દો એક જ મિનિટ. જો હવે છે ને આપણે શું કરવું છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવું છે તનવીર ધ્યાન આપજે. બરોબર. આપણે શું કરવું છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવું છે તો હું કાં તો શું કરી શકું બે વસ્તુ કરી શકું. કા KVA ચેન્જ કરી શકું અને કા KW ચેન્જ કરી શકું. બરાબર KVA કા તો હું ચેન્જ કરી શકું. અને કા તો હું KW ચેન્જ કરી શકું આઉટપુટ મારું લઈ શકું બરાબર. તો શું થાય જો કાં તો હું KW ચેન્જ કરું. અને કા તો KVA ચેન્જ કરું બરોબર તો મને શું મળશે. આઉટપુટ મળશે એટલે KVA ચેન્જ કરવું એટલે હું શું કરું અલ્ટિમેટલી. તો કે KVAR જે રિએક્ટિવ પાવર છે ને રિએક્ટિવ પાવર નું ઓછું કરી દઉં ને. બરાબર તોય મારું પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જાય આ સાચી વાત મને હા પાડતો જાજો હો. હા સર. બરોબર આજુ મેં ડબલ આ જે લાઈન કરેલી છે ને બે લાઈન એ શું છે. આટલું મેં પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કર્યું એના માટે મારે શું કરવું પડે. રિએક્ટિવ પાવર છે તો એની સામે મારે રિએક્ટિવ પાવર અહીંયા કેપેસિટી આપવો પડે ઇન્ડક્ટિવ છે તેની સાથે કેપેસિટી આપું તો આટલું શું થઈ જાય નિગ્લિજિબલ થઈ જાય આટલું નીકળી જાય. આ વાત સાચી. હા સર. બરોબર જો હું આટલું કરું આટલું ઇમ્પ્રુવમેન્ટ કરું એની માટે મેં શું જોયું કેપેસિટર મૂક્યું. બરોબર તો શું થયું આ જે KVA અહિયાં હતા ને એ KVA નો એરો એ ક્યાં આવી ગયો અહીંયા આવી ગયો એટલે KVA મને ઇમ્પ્રુવ થયા KVA અથવા તો નજીક આવ્યા કોની નજીક આવ્યા. તો કે એક્ટિવ પાવર ની નજીક આવ્યા એટલે પાવર ફેક્ટર મારો કેવો થઈ ગયો. ઇમ્પ્રુવ થઈ ગયું આ 5 છે ને ઇમ્પ્રુવ પાવર ફેક્ટર છે. 5.1 છે કેવો છે પેલા નો પાવર ફેક્ટર છે. મેં કેપેસિટર મૂક્યું તો મને કેવો પાવર ફેક્ટર મળ્યો અહીંયા. આવો પાવર ફેક્ટર મળ્યો 5 છે. તો એના માટે શું થયું તો કે KW કોન્સ્ટન્ટ છે જો એમાં કોઈ ફેરફાર નથી. KW કોન્સ્ટન્ટ છે જો આ બેમાં. KW કોન્સ્ટન્ટ એમાં કઈ ફેરફાર નથી થયો KW અહીંથી અહીંયા નથી આવી ગયા. હવે હું શું કરું કા તો KW વધારો કરું તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય. કા KVA માં કંઈક વધારો કરવો અથવા એને કંઈક મેન્ટેન કરવું તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય. એમાંનું પેલું છે KW ચેન્જ કરું તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય. બરાબર સોરી KVA ચેન્જ કરું તો પાવર ફેક્ટર KW ને હું કેવા રાખું છું. કોન્સ્ટન્ટ રાખું છું કેવા કોન્સ્ટન્ટ તો સૌથી પહેલા મારી પાસે cos 5 છે ને cos 5 1 સોરી એ કેવો છે લેગિંગમાં છે આ વાત સાચી. હા સર. હા બી એ જેટલું બરોબર બી એ જેટલું શું છે. રિએક્ટિવ પાવર છે ને એમાં મારો એંગલ છે કેટલો 5.1 જેટલો. બરાબર અને Q1 ઇઝ ઇક્વલ ટુ શું છે. KVA1 બરાબર ઇઝ ઇક્વલ ટુ OA છે ડન. ઓકે. હા સર ઓકે. ઓકે. ધેન હવે શું કરું છું KW1 હવે તમને ઓલું સામેની બાજુ પાસેની બાજુ કરણ કોસ થીટા એટલે શું થાય એ તમને ખ્યાલ હશે. કોસ થીટા એટલે KW1 અપોન KVA1 આ સાચું છે. વેરીફાઈ કરો છો. આ સાચું છે યસ ઓર નો. હા સર ફરીથી બોલો ને. કોસ થીટા અહીંયા આપણો જ્યાં કોસ થીટા 1 છે આ કોસ થીટા 1 અત્યારે 1 જ યાદ રાખો આ હમણાં C ભૂલી જાવ. કોસ થીટા 1 અહીંયા કોસ થીટા હોય તો શું થાય. કર્ણ એટલે કે આ લાઈન OA બરાબર અને KW આ બેને આપણે પિક્ચરમાં લેવા પડે તો KW એટલે શું છે અપોન KVA બરાબર આ કોસ થીટા થાય કે ન થાય. આ લાઈન છેદમાં આ લાઈન. કર્ણ સોરી પાસેની બાજુ છેદમાં કર્ણ. ટ્રાયેંગલમાં પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કોસ થીટા થાય કે ન થાય. અથવા તો કોસ થીટા એટલે આ બરાબર છે કે આમાં કઈ ચેન્જીસ હોઈ શકે.
કે જોઈએ cos થીટા ઇઝ ઇક્વલ ટુ ટ્રાયંગલમાં મારે કોઈ ટ્રાયંગલ હોય બરાબર, આ ટ્રાયંગલ છે મારી પાસે, એમાં મારે cos થીટા જોતો હોય અહીંનો cos થીટા cos, તો હું શું કરું? ઓકે, આનો કોસ જોતો હોય તો મારે શું કરવું પડે કે જોઈએ, ખ્યાલ છે? યસ ઓર નો? હા સર, આ બરોબર છે. કોસ બરાબર થીટા છે ને? ઇઝ ઇક્વલ ટુ KW1/KVA. ડન. હવે એમાંથી કેવીએ હું આ બાજુ લઈ જાઉં, મારે કેડબલ્યુ જોતા હોય તો હું કેવીએ ને ક્યાં લઈ જાઉં? આ બાજુ લઈ જાઉં ને. ક્લિયર? તો શું હા થઈ સર. વન કોસ થીટા વન થઈ ગયું અહીંયા, કેવીએ વન કોસ થીટા વન કેના બરાબર? કેડબલ્યુ બરાબર. યસ, ડન. હા સર. ઓકે, અને એ પાછું કોસ થીટા વન ને સોરી કેડબલ્યુ વન શું છે? ઓબી છે આપણું, ઓબી અહીંયા સુધીનું એ કોન્સ્ટન્ટ છે આપણું. ક્લિયર? P1 ઇઝ ઇક્વલ ટુ P1 ઇઝ ઇક્વલ ટુ P2, કારણ કે બીજી વાર આપણે જયારે લેશું ને ત્યારે P1 ને P2 અલગ અલગ હશે એટલા માટે એ જોશું આપણે. ઓકે, નાઉ KVR ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ AC. KVR ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ AC. OD એટલે શું? આ, અને AC એટલે શું? આ ખ્યાલ આવ્યો? જેટલું અહીંયા હતું ઇમ્પ્રુવ મેં કર્યું એ શું છે તો કે કેપેસિટર જેટલું મૂક્યું એટલું જ મેં ઇમ્પ્રુવ કર્યું ને, તો ઓડી જેટલું જ મારો કેવો હશે? એસી હશે. યસ ઓર નો? હા સર. બરાબર. એક બાજુ ઇન લીડિંગ કેવીઆર આપ્યા મેં, ક્યારે આપ્યા? છો કે મારી પાસે મારે લેગિંગ કેવીઆર ને ઇમ્પ્રુવ કરવા એટલે મેં લીડિંગ કેવીઆર આપ્યા. રાઈટ રાઈટ. હલો, રાઈટ. હલો. યસ ઓર નો કોક બોલો. હવે તો બધા પાછા આવી ગયા હતા. તનવીર ને એક ના એક્સ્ટ્રા સમજાવ્યું એક વાર. હવે બધાને પાછું હું સમજાવું છું. એટલે બથવાર છે, ભૌમિક છે, ગઢિયા છે, મિહિર રાઠોડ છે, પછી જેનીશ છે, ગમે બોલી શકે યસ ઓર નો. એક બે જણા મને યસ ઓર નો કેવું જ પડશે, પછી હું આગળ વધીશ. આ સમજાય છે? કેવીઆર મારે ઇમ્પ્રુવ કરવા હતા બરાબર. આ કેના જેવું છે? 1 કિલો ખાંડ મારી પાસે હતી, હવે મારે મારું વજન કાંટાને બેલેન્સ કરવા માટે બીજી બાજુ 1 કિલો ખાંડ મૂકવી પડે. તો 1 કિલો ખાંડ આ બાજુ ને 1 કિલો ખાંડ આ બાજુ, બે હરખી થઈ ને? એ સરખી વસ્તુ થઈ કે નહી? હા. તો એસી અને ઓડી સરખા થયા ને? બરોબર. નાઉ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર બાય કોસ થીટા. હવે પાવર ફેક્ટરને આપણે ઇમ્પ્રુવ કરીએ છીએ આ ઓડી મૂક્યું એટલે. તો KVA1 KVA1 cos theta is equal to KVA cos theta થાય. કઈ રીતે સમજાવું તમને? એક જ મિનિટ હો. વારે વારે પાછું મારે છે ને બધું જવા દેવું પડે છે. ઓકે, આપણે અહીંયા સુધી પહોંચી ગયા હતા બરોબર. હવે જો જયારે કેવીએ વધારે હતા ને, જો કેવીએ એટલે કયું તમને કહું. આવા દો. ઓકે, જયારે KVA1 વધારે હતા ત્યારે એંગલ એ વધારે હતો છે. યસ ઓર નો? અહીંયા કઈક એંગલ હતો ને? હા સર. બરાબર. જો અહીં કઈક એંગલ છે બરાબર. અને આ શું છે? KVA1 છે. એટલે આ બે વસ્તુ સરખી થઈ એ શું થયું તો કે KW1 થયું. હા. બરાબર. હવે બીજી વસ્તુ લઈએ. હવે KVA અહીંયા લઈએ. આ Q છે ને Q1, આ KV નથી, KVA1 નથી, KVA છે. Q ઇઝ ઇક્વલ ટુ KVA બરાબર, ઇન્ટુ કોસ થીટા ખાલી. એટલે શું થયું? KW2 થયું. નવું KW, પણ KW તો સરખા જ છે. KW સરખા હોય, જો આ KW1 થયું સમજજો. KW1 એટલે શું? તો કે એમાં બધી 1 1 વસ્તુ આવે સમજી લો. KVA1 આવે ને cos θ1 આવે.
પછી KW2 આવ્યું, તો KW2 એટલે શું? તો કે હવે નવું નવું શું છે? તો કે આ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમાં કોસ થીટા નવો છે અને KVA નવા છે, બરાબર ને? તો KW1 ઇઝ ઇક્વલ ટુ KW2 છે, તો cos થીટા 1 આ ઇઝ ઇક્વલ ટુ આ થાય ને કે નો થાય? ખ્યાલ આવે છે? હલો, ખ્યાલ આવે છે? હા સર. બરોબર, આ ખ્યાલ આવ્યો બધાને? તો હવે આપણે KVA cos થીટા જોઈએ, એ શું છે? તો કે ભાઈ ઈ વસ્તુ છે ને એ KVAR ઇઝ ઇક્વલ ટુ, જો હવે આપણે શું કર્યું તો કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કર્યું. હવે આ Q ઇઝ ઇક્વલ ટુ KVA ઇન્ટુ cos થીટા 1 આ રહ્યું. સોરી, આ આવ્યો ક્યાંથી અથવા આ ઇમ્પ્રુવ કઈ રીતે થયું? તો કે આના કારણે ઇમ્પ્રુવ થયું, KVAR ના કારણે. KVAR એટલે શું છે? તો કે OD છે ઇઝ ઇક્વલ ટુ AC છે. KVAR એટલે શું છે? તો કે આ AC છે, ઈ જ એટલે ઈ શું થયું? તો કે આ OD જેટલો થયો. હવે OD અથવા તો AC એટલે શું? તો કે AC એટલે જોજો હવે AB, આમાંથી આ આખામાંથી હું આ BC આટલું બાદ કરી દઉં તો શું વધે? મારો KVAR વધે કે નહીં? સાચું કે નહીં? યસ ઓર નો? એક મોટી લાઈન છે, એમાંથી મારે એક ટુકડો જોતો હોય તો બાકીની વસ્તુ બાદ કરી દઉં તો મને ટુકડો મળી જાય ને? હા કે ના? આ KVAR છે શું છે હકીકત? આખી લાઈન માંથી AC મેં બાદ કરેલું છે, એ જ વસ્તુ છે ને? તો આખી લાઈન એટલે શું? તો કે AB અને એમાંથી બાદ કરેલી લાઈન કઈ? તો કે BC. તો મને શું મળી જાય? AC મળી જાય. આ વાત સાચી? વેરી હા ગુડ. સર. ખ્યાલ આવ્યો તમને કે નહીં? યસ ઓર નો? હા સર, ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો બધાને? કિરણ, જેનિસ બધાને ખ્યાલ આવી ગયો? મિહિર, બે મિહિર, બથવાર, ચલો જલ્દી બોલો. હા સર. ડન. ઓકે, તો પછી જો હવે આપણે એનો ટેન થીટા લઈએ, જોજો ટેન થીટા લઈએ. હવે ટેન થીટા 1 અને OB આવું લખેલું છે, એનું મિનિંગ શું? કે AB બરાબર શું થતું હશે? OB ટેન થીટા. ઓકે, હવે મારે એનો ટેન થીટા જોતું હોય, જોજો હવે એટલે આપણે ઓલો કોસ જેવું જ આપણે કરીએ. tan phi 1 આપણે જોઈએ આ ટ્રાયેંગલ માટે, tan phi 1 જોઈએ આ ટ્રાયેંગલ માટે, આ ટ્રાયેંગલ માટે OAB માટે મારે tan theta 1 જોતો હોય તો હું શું લખી શકું? જલ્દી કયો ચલો. બોલો જલ્દી બોલો. 0. હે નહીં નહીં, આ એંગલ માટે, આ ટ્રાયેંગલ માટે અહીંયા અમારી પાસે એંગલ છે Q1, એ મારો એંગલ છે Q1. હવે તમારે tan theta 1 જોતો હોય આ, તો મારે એનું સૂત્ર શું છે બચવાર? સામેની બીજું છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, બરાબર. સામેની બાજુ કઈ થાય? આની આ થીટા 1 છે એની સામેની બાજુ કઈ થઈ? બોલો જલ્દી. OB. એટલે BC. સર, હા, BC. ઓપોઝિટ બાજુ ઓપોઝિટ. યસ યસ યસ, સામેની બાજુ એટલે ઓપોઝિટ અને નિયર જે પાસેની બાજુ હોય. એટલે શું થશે? phi 1 છે, આ phi 1 જોજો. phi 1 છે એટલે આખો ટ્રાયેંગલ થયો. આખો ટ્રાયેંગલ એટલે કઈ સાઈડ થાય? સામેની બાજુ AB થઈ. ના છેદમાં પાસેની બાજુ એટલે કઈ છે? ઓબી. OB. તો મારે AB જોતું હોય તો હું શું લખી શકું? AB જોતું હોય તો આ AB જોતું હોય તો OB ક્યાં વયું જાય? આ બાજુ વયું જાય. એટલે શું થઈ ગયું? OB tan થીટા થઈ ગયું. આવી ગયું OB tan થીટા. એવી રીતે BC માટે, BC એટલે આટલું હોય. આ શું કામ BC? તો કે હવે મારી પાસે એંગલ એટલો જ નાનો છે, તો BC અપોન OB એટલે tan થીટા મને મળી જાય, બરાબર. BC અપોન OB, તો અહીંયા શું આવી જશે? BC આવી જશે, અહીંયા OB આવી જશે, બરાબર.
તો એ કેના માટે થાય? બરાબર. ઓબી તો અહીં કોમન જ છે બે માં. આ ઓબી તો કોમન જ છે. આ બીસી માટે હવે આ ટ્રાયંગલ માટે આપણે જોવાનું છે અવડા ઉભા રહ્યો હું કલર ચેન્જ કરી નાખું તો તમને ખ્યાલ આવશે. આના માટે હવે આપણે આના માટે જોઈએ છે. યેલો જે મેં કર્યું ને તો એના માટે ટ્રાયંગલ કેટલો થયો તો કે આટલો ટ્રાયંગલ આપણે જોવાનો છે. યેલો જે દેખાય છે ને દેખાય છે કે નહી બધાને? યેલો હા સર ટ્રાયંગલ કરી દીધો બરાબર એના માટે જોવાનું છે તો યેલો ટ્રાયંગલ માટે શું થાય? ટેન થીટા મારે જોતું હોય તો ટેન થીટા હું કઈ રીતે લઉં? તો કે આની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો ઓ બી તો કોમન આવ્યું અને ટેન થીટા ઓબી આ બાજુ જતું રહ્યું અહીંયા શું આવે તો કે અહીયા બી સી આવી જાય. બરાબર અહીંયા શું આવી જાય બીસી તો બીસી તો અહીં છે તો બીસી ઇઝ ઇક્વલ ટુ શું મળે મને ઓબી ટેન થીટા તો બે માંથી ઓબી ઓબી કોમન નીકળી ગયા છે તો ઓબી એટલે શું છે? તો ઓબી એટલે શું છે મારી પાસે ભાઈ કેશે કોઈ? પી છે ને ઓબી એટલે પી છે પી એટલે શું તો પી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી ગમે લખી શકો પી વન લખી શકો પી ટુ લખી શકો પી લખી શકો. બરાબર ઓબી એટલે ટેન થીટા એમને બરાબર છે પી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી છે. તો હું શું લખી શકું આમાંથી મેં પી વન ને કોમન કાઢી પી લખી નાખ્યા. ટેન થીટા વન માઇનસ ટેન થીટા ટુ કેવીઆર એટલે શું? તો કે ટેન થીટા વન માઇનસ ટેન થીટા હવે જોવો હવે આનું મિનિંગ શું થાય એ કહું તમને. તો જો હવે મજા આવશે તમને સિમ્પલ સમજાવું. હકીકત શું કર્યું ખબર ને હકીકત શું કર્યું ખબર જો હું તમને કહું. આ આખો હતો ને આ આખો મારી પાસે મારી પાસે આખો શું હતો આ ટ્રાયંગલ છે આખો ટ્રાયંગલ અત્યારે હું આખો ટ્રાયંગલ ગણું છું. આખો ટ્રાયંગલ યેલો છે ને આખો ટ્રાયંગલ છે. આખો ટ્રાયંગલ છે થઈ ગયો. આખો ટ્રાયંગલ એટલે શું તો કે એની અંદર મારું પાવર ફેક્ટર હજી ઇમ્પ્રુવ નથી થયું. ઓકે અમારું જે પાવર ફેક્ટર જે મારું જે છે એ શું છે ઇમ્પ્રુવ નથી થયું તમે જોજો. ઇમ્પ્રુવ કઈ રીતે થાય? તો કે આમાંથી હું આટલી વસ્તુ બાદ કરી નાખું ને તો આ પેલા આખું મારી પાસે હતું જો આખું એટલે શું આપડે કરી તો અહીંયા પહોંચી ગયા આ પી ટેન થીટા વન એટલે આખું મારી પાસે શું છે? બરાબર અમારી પાસે આખો ટ્રાયંગલ છે ફાઈ વન પી તો જવા દે ચાલો ટેન થીટા વન આપણે ખાલી લઈએ ટેન થીટા વન એટલે આખો ટ્રાયંગલ છે. એમાંથી મેં શું કર્યું ખબર આટલી વસ્તુ બાદ કરી દીધી. આટલો ટ્રાયંગલ મેં બાદ કરી દીધો. બરાબર એટલે સોરી આટલો ટ્રાયંગલ મને મેં શું કર્યું ઇમ્પ્રુવ કર્યો. મારે આટલો ટ્રાયંગલ ઇમ્પ્રુવ કરવો હોય બરાબર તો મારે શું કરવું પડે? અથવા મને મારે કેટલો ટ્રાયંગલ ઇમ્પ્રુવ કરવો છે તો આટલો તો મારે શું કરવું પડે? જે બાકીનો ટ્રાયંગલ છે એને મારે શું કરવું પડે બાદ કરવું પડે. ખ્યાલ આવે છે? કયો ટ્રાયંગલ મેં બાદ કર્યો તો કે આ ટ્રાયંગલને મેં બાદ કરી દીધો. એ ટ્રાયંગલ એટલે કયો ટ્રાયંગલ? તો કે મારો ફાઈવ ખાલી જે છે ફાઈવ એટલે કયું તો કે ટેન ફાઈવ આ હવે ખ્યાલ આવ્યો હવે વ્યવસ્થિત ખ્યાલ આવ્યો શું છે? આખો ટ્રાયંગલ હતો એમાંથી મેં મારે જેટલો ઇમ્પ્રુવ કરવાનો હતો ને એના સિવાયનો મેં ટ્રાયંગલ બાદ કરી દીધો. તો મને એટલી ખબર પડી ગઈ કે મારે કેટલો ટ્રાયંગલ ઇમ્પ્રુવ કરવાનો છે કેટલો તો કે આટલો એટલે આ હકીકત શું છે તો કે આખા ટ્રાયંગલ માંથી આટલી વસ્તુ આ ક્યુ વાળી વસ્તુ બાદ કરી દીધી તો મને શું મળી ગયું તો કે કેવીઆર આટલો મારે કેવીઆર ઇમ્પ્રુવ કરવાનો છે. એ કેટલો કેવીઆર તો કે ઓડી જેટલો કેવીઆર થાય કેટલો ઓડી જેટલો કેટલાને ખ્યાલ આવ્યો સાચું કર્યું સર ફરીથી સમજાવો તો ઓકે શું કર્યું મેં સિમ્પલ તો કે ક્યુ વન એટલે આખો ટ્રાયંગલ હતો મારી પાસે ઓ બી અને સી ઓ બી અને એ સોરી આખો ટ્રાયંગલ હતો
એમાંથી મેં શું કર્યું, ઓ બી અને સી બાદ કરી દીધું. ઓ બી એ માંથી ઓ બી એ એટલે આખો આ ઓ બી એ આખો ટ્રાયંગલ, તો એમાંથી મેં આટલો ટ્રાયંગલ બાદ કરી દીધો. એટલે હકીકત મેં શું બાત કર્યું, ટેન થીટા વન જો આ છે એ આખો ટ્રાયંગલ, એમાંથી બાદ શું કર્યું, ટેન થીટા એને મેં માઇનસ કરી દીધો. તો બાકી મને શું મળ્યું હતું કે આટલો જે આ ગ્રીન દેખાય છે ને, તો ગ્રીન એ શું છે એટલું મેં પાવર ફેક્ટરને ઇમ્પ્રુવમેન્ટ કર્યું. ખ્યાલ આવ્યું? હા સર. બરાબર. એ મેં પાવર ફેક્ટર શું કર્યું, ઇમ્પ્રુવ કર્યું. એટલે કોસ ફાઈવ વન મારી પાસે છે, ટેન થીટા ઝીરો. બરાબર. કોસ વન એટલે 10 બરાબર. તો મને આઉટપુટ લાસ્ટમાં શું મળે, કોસ ફાઈવ વન એટલે શું, જો આ યુનિટી પાવર હે આ યુનિટી પાવર ફેક્ટર કેવાય. યુનિટી પાવર ફેક્ટર, હવે હું આના સી છે બી જેટલો થઈ જાય તો શું થઈ જાય, સી છે બી જેટલો થઈ જાય તો શું થઈ જાય, યુનિટી પાવર ફેક્ટર થઈ જાય ને. બે વચ્ચે એંગલ જ ન રહે, એંગલ ન રહીએ તો વન મળી જાય. કોસ 90 એટલે ઝીરો કે વન, સોરી કોસ ઝીરો એટલે ઝીરો કે વન, કોસ ઝીરો એટલે શું થાય, વન થાય કે ઝીરો થાય? કોસ ઝીરો એટલે વન થાય કે ઝીરો થાય, જલ્દી કયો. વન. કોસ ઝીરો એટલે વન થાય, બરોબર ને. તો કોસ ઝીરો એટલે બે વચ્ચે જો ઝીરો એંગલ થઈ જાય તો ટેન થીટા કેવો થઈ જાય, એ ઝીરો થઈ જાય. ટેન થીટા ઝીરો થઈ જાય તો આની કઈ વેલ્યુ જ નથી. ટેન થીટા ઝીરો થઈ જાય તો આની કઈ વેલ્યુ નથી. તો શું થાય, પી ટેન થીટા વન શું થઈ જાય, પી ટેન થીટા વન. કેવીઆર ઇઝ ઇક્વલ ટુ પી ટેન થીટા વન. ટેન થીટા વન એટલે શું, આખી વસ્તુ આવી, બરાબર. પી ટેન થીટા વન. ઓકે. જેટલું તમે જો આ પી ટેન થીટા વન શું કામ આવ્યો, કારણ કે હવે આપણે આખો એંગલ આ ક્યુ નહીં પણ આખો એંગલ બાદ કરી દીધો. જા એટલે ઇમ્પ્રુવમેન્ટ જ થઈ ગયું પૂરેપૂરું 100%. જવું હોય તો થોડુંક ઇમ્પ્રુવમેન્ટ હોય તો આ એંગલ આવે, તો આ એંગલમાંથી આ એંગલ બાદ થઈ જાય તો બાકીનું શું થઈ જાય, ઇમ્પ્રુવ થઈ જાય. પણ એના માટે આપણે કોન્સ્ટન્ટ શું રાખ્યું, કે ડબલ્યુ ને કોન્સ્ટન્ટ રાખ્યું. એટલે આ એક મેથડ છે ખાલી, પાવર ફેક્ટરને ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય. તેના માટે મેં કે ડબલ્યુ ને કોન્સ્ટન્ટ રાખીને પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરી શકાય. આ એક મેથડ છે. હજી આપણે આગળ બીજ જોવાની છે મેથડ, કેવીઆર રિમેન્સ કોન્સ્ટન્ટ. કેવીઆર ને કોન્સ્ટન્ટ રાખીને આપણે આઉટપુટ લેશું, એ પણ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. બરાબર. એમાંય પણ આવી રીતે જ છે. એમાં આપણે કેવીઆર આ વસ્તુ કોન્સ્ટન્ટ હશે અને આવી રીતે મૂવ થશે. બરાબર. એટલે કે ડબલ્યુ વન અને કે ડબલ્યુ ટુ એમાં બે જુદા જુદા આવશે. આમાં કેમ એક આવ્યા એવી રીતે એમાં જુદા જુદા આવશે. એ જોશું. પછી પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ સિંક્રોનસ મોટરનો યુઝ કરીને કરશું. 3 રીતે કરશું ને પછી આપણે એક્ઝામ્પલ ઉપર જાશું. ઇકોનોમિકલ પાવરની કન્ડિશન છે, બરોબર. એના પછી આપણે એક્ઝામ્પલ પર જાશું. ડન. જોશું આપણે ત્યારે ખ્યાલ આવશે. ઓકે. આમાં કઈ ક્વેશ્ચન કોઈને હોય તો પૂછો મને. એની ક્વેશ્ચન, કઈ ક્વેશ્ચન હોય તો પૂછો મને તમ તારે. ઇફ યુ હેવ ક્વેશ્ચન ધેન ટેલ મી, આસ્ક મી. ઓકે. અધરવાઇઝ તમે તમારો રોલ નંબર લખીને લીવ થવું હોય તો થઈ જાવ.